રોમ રોમ ભાઈઓ. હાલો મિત્રો, ઘણો ટાઈમથી આપણે વિડીયો બનાવવાનો ટાઈમ નથી આવ્યો. જોકે હમણાં 5-6 દી થયા થોડીક તબિયત બરોબર મેળે નથી અને થોડુંક કામની આપણે બહુ થોડુંક ભેહી હતી અને અત્યારે ઘણા બધા એવા પ્રોબ્લેમ છે. ખેડૂ હલવાઈ રહ્યા ને આપણે તો ખેડૂ છે, પાછું જેસીબી ટ્રેક્ટર છે એટલે પ્રોબ્લેમ તો બહુ મોટા છે, એ તો તમને ખબર છે. પણ આપણે અત્યારે છે ને આમાં જીપીએસથી શાહ નાખ્યા હતા, તે પછી ખાતર ભર્યું હતી, પછી બળ ભરી, મોરમ ભરી. તો અત્યારે છે ને જો આમાં આપણે ખાતર બળ ભરી અને હવે રાહ પાકી નાખી. અમારે તો હવે રાહ પાકી નાખી એટલે આવા કોકના છે ને એને વેણી લઈ, પાણા વેણી પછી પાછો અમાર મારી પછી પાછા એને ઢોલા નાખવાના છે. અત્યારે આપણે આ ખાલી સિમ્પલી સાદા રાહ પાકવી ને એટલે આમ સીધા ઢોલા સારા લાગે એટલે આપણે નાખ્યા છે. ઢોલા એમ કંઈ વાંધો નથી, પણ માંડવીની રાહ આવે ને પટો એ આપણે હાલતો ગયો છે. એટલે શું છે, પાણા બધા તરવાય અને માથે આવતા રહીએ, નકર ઓલા પાણા રહી જાય અંદર. જો આ પાણો છે ને તરવાય એના માટે આવતો રહ્યો. હવે અત્યારે પોઝિશન એવી છે કે આપણે નવીરા કેમ થયા, નવીરા હોય ને આપણી પાસે જે ડીઝલ હતું ને એ આપણે કટોકટી કરી અને આજકાલ સારું થઈ જાય એવી રીતે કરી અને આજ સુધી આપણે હાંક્યું. આપણે પર ડેની 100 લીટરની એવરેજ આવે છે ડીઝલમાં. 100 લીટર ડીઝલ આપણે જોઈ કાયમી. 3 ટ્રેક્ટર એક જેસીબી હોય એટલે આપણે 100 લીટર ડીઝલ જોઈએ. હવે અત્યારે એવી સિસ્ટમ કટોકટી ઊભી થઈ છે કે ગમે એ પૈપે જાવ ને એટલે 1000 રૂપિયાનું ડીઝલ તમને આપે અથવા 2000નું આપે. તો 1000 ને 2000માં 4 વાગે બપોરે તમે લાઈનમાં ઊભા હો ને તો 5-6 કલાક પછી તમને 1000નું એક માણસ દીઠ દે એવી કટોકટી છે. તો આપણે વાહન હાંકવા, ખેડૂને સાચવવા, જવાબ દેવા, પૈસા ગોતવા, કામ બીજું હોય કરવું કે ડીઝલ ભરવા જવું, એટલે આજથી આપણે કામ ટોટલ સદંતરે બંધ કરી દીધું છે. હમણાં જેસીબી ટ્રેક્ટરો હાવ બંધ. કોઈ ખેડૂત એમ કે મારે હાંકવું છે તો એની પાસે ડીઝલની વ્યવસ્થા હોય તો આપણે એને હાંકી દેવું. બાકી આપણાથી વ્યવસ્થા હવે પૂરી થાય એમ છે નહીં. આપણે ઓછામાં ઓછું 20 દિવસ આપણે પોઝિશન ક્રિએટ થઈ હતી, એમાં આપણે ધીરે ધીરે કરતાં હાંકી દીધું છે. ખેડૂતને હચવાનો ત્યાં સુધી સમય આપણે હાંચવી લીધો. હવે આપણાથી ભેગું થાય એમ નથી, કારણ કે આપણી પાસે એવડો સમય નથી કે ત્યાં ધંધો કરવો કે ડીઝલની લાઈનમાં ઊભા જવું. એટલે આપણે આ ઘરના પડામાં અત્યારે રાહ પાકી અને આમાં પાણા વીણવાના છે, મજૂરથી વીણાવી લઈને કામ આપણું ઘરનું કમ્પ્લીટ કરી લઈએ. ત્યાર પછી ડીઝલની જો કોઈ વ્યવસ્થા સારી રીતે થાય. આજે પરિપત્ર આવ્યો હોય ભાઈ કે દરેક ખેડૂત દીઠ 7-12 દીઠ 200 લીટર ડીઝલ આપવાનું છે. જો એ અમલમાં આવશે તો આપણે 7-12 ઉપર જેટલું મળશે અથવા જે પણ કોઈ ખેડૂતને હાંકવાનું થાય એને 7-12 ઉપર એ લઈ આવી દે તો આપણે રાબેતા મુજબ વ્યવસ્થા કરી અને હાંકી દેવું. બાકી નગર હવે આપણે અવારના સિઝનમાં ડીઝલનો પાટો ખાય એમ નથી, કારણ કે દરરોજનું 100 લીટર ડીઝલ ક્યાંય ભેગું કોઈ પંપવાળા આપતા નથી. આપણાથી જ્યાં લગન બેરલની સુવિધા હતી અને થતું ત્યાં સુધી આપણે કર્યું છે. અને સરકારનું એવો નિવેદન છે કે ભાઈ કોઈ જગ્યાએ તમે ભીડભાડ ના કરો, ડીઝલનો પૂરતો જથ્થો અમારી પાસે છે અને અમે ખેડૂતને આપી છે અથવા ગ્રાહકને આપી છે. તો એ વાત તદ્દન ખોટી છે. કોઈ ખેડૂતને પૂરતું ડીઝલ મળતું નથી. અને બીજી વાત એવી કરે છે કે ભાઈ સંગ્રહખોરો છે એ સંગ્રહ કરે, તો આપણે માનીએ છીએ, પણ 90% લોકો જરૂરિયાતવાળા છે, ખાલી ફક્ત 10% લોકો સંગ્રહવાળા છે. અને એ સંગ્રહવાળા એટલે ખેડૂત છે એને આવતી ચોમાસાની સિઝનમાં કામ આવે એનો સંગ્રહ કરે, બાકી કોઈ લઈને વેચવા માટે કે એવું કંઈ કરતા નથી. તો હકીકતે ડીઝલ ઓછો જ આવે છે અને અત્યારે ડીઝલ ઓછું આવે એટલે ખેડૂતને અત્યારે સિઝન છે. અત્યારે ડીઝલ ખાલી ઉનાળામાં 3 મહિના જોઈએ, પછી ખેડૂત ડીઝલ જોતું જ નથી. અત્યારે ખેડૂત દુઃખી ડીઝલ વાંકે જ છે, કારણ કે કોઈ પણ ખેડૂતને અત્યારે ખેતી કામ કરવું હોય ડીઝલ વગર થાય નહીં. આપણે આ ટ્રેક્ટર છે કાયમી મિનિમમ ઓછામાં ઓછું હાંકીને તો 15 લીટર ડીઝલ જોઈએ બરોબર ડેઈલી. તો આમાં આપણી પાસે 3 ટ્રેક્ટર છે અને એક જેસીબી છે એટલે 100 લીટરની એવરેજ આરામથી આપણે આવી જાય. 100 લીટર ડીઝલ આપણે ભેગું ખાતું નથી, કારણ કે હાંજે આપણે આને 100 લીટર હાંકી લઈએ ને તો રાતના 10 વાગી જાય. 100 લીટર બારી લઈએ તો પછી ભેગું કંઈ કરવા જવું. એટલે પોઝિશન એવી છે ને હમણાં આપણે વિડીયા મૂકતા નહીં ને એનું કારણ આ હતું. પણ હવે કદાચ જો ડીઝલ નહીં મળે ને તો નવરા થઈ ગયા તો કાયમ રાબેતા મુજબ એક વિડીયો મૂક્યું. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયામાં.